નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે શીતળા સપ્તમી. આજના દિવસનું વિશેષ મહત્વ ચામડીને લગતા રોગોને દૂર કરવા માટે માં શીતળાની અનન્ય કૃપાથી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારના લાભો પ્રાપ્ત કરવા માટે અને સંતાનોની સુંદર મજાની સુખાકારી પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ ગણવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આજે માં શીતળાની પૂજા કરવાથી આપણા દરેક કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો, માં શીતળાની કૃપા અનન્ય પ્રકારના કામ આપણા સિદ્ધ કરતી હોય છે. સ્કંદ પુરાણની અંદર પણ આપણા જીવન આનો ઉલ્લેખ કરેલો છે કે સ્કંદ પુરાણની અંદર પણ કે જે લોકોને ચામડીના રોગો થતા હોય તો એના માટે માં શીતળાની પૂજા કરવી જોઈએ. તો દર્શક મિત્રો, 10 એવી અજાણી વાતો વિશે ચર્ચા કરીશું. કાલે જન્માષ્ટમી છે, તો જન્માષ્ટમી પહેલા કઈ વસ્તુઓ તમારા ઘરે લઈ આવવી કે જેના દ્વારા તમારા જીવનની અંદર તમને સુંદર મજાનો લાભ મળી શકે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર એટલે કે આજે તારીખ 25/8/2024 નો દિવસ બની રહ્યો છે. વાર બની રહ્યો છે રવિવાર. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આજે સપ્તમી કહેતા આજે સાતમની તિથિ છે. આજે ભરણી નામનું નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ. આજે રાત્રિના 10:28 સુધી મેષ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મેષ રહેશે અને 10:28 પછી જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃષભ રહેશે. એટલે આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, સ્કંદ પુરાણની અંદર ખાસ કરીને માં જગદંબાની આરાધના, માં શીતલાની આરાધના કરવા માટેનું ઉત્તમ પ્રકારનું શીતલાષ્ટકમ આવેલું છે અને આ શીતલાષ્ટકમની અંદર આપણા જીવનની અંદર જે ચામડીને લગતી સમસ્યા હોય એ દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. સૌથી જૂનું મંદિર ગુડગાંવની અંદર આવેલું છે અને આ માં શીતલાની કૃપા, કારણ કે માં શીતલાની જે કથા છે મહાભારત સાથે જોડાયેલી છે. દર્શક મિત્રો, મહાભારતના સમયની અંદર ભરતવંશીઓ કુલગુરુ કૃપાચાર્ય પાસે જાય છે. કૃપાચાર્યની બેન મહર્ષિ શરદ્વાનની પુત્રી શીતલા દેવી કહેવાય છે અને જે ગુરુમાના નામથી જાણીતી હતી. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ દ્રોણની નગરી ગુડગાંવ એ શીતલા માતાજી એટલા માટે પૂજા કરવામાં આવે છે. માં શીતલાની કૃપા કરવાથી પૌરાણિક કથા મુજબ જોવા જઈએ તો માતા શીતલાની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ હતી. એવું કહેવાય છે કે ભગવાન શિવ એની જીવન સંગીની છે ને એટલા માટે માં શીતલાની અનન્ય કૃપા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દેવલોકની અંદર ધરતી માતા એટલે કે માં શીતલા એ ભગવાન શિવના પરસેવાથી જે જ્વરાસુર નામનો રાક્ષસ ખાસ કરીને એના દ્વારા આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જેના દ્વારા આપણને સારો લાભ મળતો હોય છે. હવે દર્શક મિત્રો, શીતળા સાતમના દિવસે માં શીતળાની કૃપા પ્રાપ્ત કરવા માટે માં શીતલાની આપણે પૂજા કરવાની હોય છે. ખાસ કરીને બહેનોએ અને દરેક લોકોએ આ સમયગાળા દરમિયાન ગરમ રાંધેલું અનાજ નથી ખાવાનું હતું. એટલે કે વાસી અનાજ તમારે ખાવાનું હોય છે, ઠંડુ અનાજ તમારે ખાવાનું હોય છે અને એવું કહેવાય છે કે આજના દિવસે આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય એ માટે આજના દિવસની અંદર અવશ્ય આપણે ઠંડુ ભોજન આરોગવું જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને શીતળા સાતમના દિવસે કયા એવા નાના ઉપાયો તમે કરી શકો કે જે ઉપાયો દ્વારા તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય. માં શીતલા સાથેની કથા વિશે ચર્ચા કરીશું અને સાથે સાથે નાના નાના ઉપાયો વિશે પણ વાત કરીએ. પરંતુ એ પહેલા આવતીકાલે જન્માષ્ટમી છે. જન્માષ્ટમી છે તો અમુક એવી વસ્તુઓ જે તમારા ઘરની અંદર તમે લઈ આવો તો એના દ્વારા તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે. અમુક એવી વસ્તુઓ કે જે વસ્તુઓ લાવવાથી તમારા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વરદાન પ્રાપ્ત થાય. તો પહેલમમાં આવેલા આવે છે નાના બાલ ગોપાલ, જેને આપણે લડ્ડુ ગોપાલ તરીકે પણ ઓળખીએ છીએ. આ લડ્ડુ ગોપાલની મૂર્તિ જો જન્માષ્ટમીના દિવસે અથવા તો જન્માષ્ટમી પહેલા તમારા ઘરની
અંદર લાવવામાં આવે અને રાત્રિના સમયે આ જે લડ્ડુ ગોપાલ છે, આ જે બાલ ગોપાલ છે, એની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે અને સાથે સાથે કેસરવાળા જલનો અભિષેક કરવામાં આવે અને જો એને પારણીએ ઝુલાવવામાં આવે તો અવશ્ય તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે. એની સાથે સાથે દર્શક મિત્રો, જો તમે તમારા ઘરની અંદર વાંસળી લઈને આવો, વાંસળી એવું કહેવાય છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ વાંસળી તમારા જીવનની અંદર નેગેટિવિટીને દૂર કરે છે, પોઝિટિવિટીને પ્રાપ્ત કરાવે છે અને ભગવાન કૃષ્ણ હંમેશાને માટે પોતાની પાસે વાંસળી રાખતા હતા. જો જન્માષ્ટમીના દિવસે આ વાંસળી તમે ઘરે લઈને આવો તો એનાથી તમારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને તમે દૂર કરી શકો છો. એની સાથે સાથે જો આ વાંસળીને તમે તમારા ઘરની મંદિરની અંદર અથવા કોઈ દિવાલે ટીંગાળવામાં આવે તો એના દ્વારા તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, તમારા કેરિયરની અંદર તમને સફળતા મળે છે, બિઝનેસની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ મળે છે અને આ વાંસળી જો તમે બેડરૂમની અંદર રાખો તો તમારા દાંપત્ય જીવનની સુખાકારી સારી મળે છે, વૈચારિક મતભેદો તમારા દૂર થાય છે અને તમારા દાંપત્ય જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન અવશ્ય તમને પ્રાપ્ત થતું જણાય છે. દર્શક મિત્રો, ત્રીજા નંબરમાં આવે છે મોરપંખ. રાહુને લગતી નેગેટિવિટી દૂર કરવા માટે મોરપંખ મહત્વનો ફાળો ભજવતું હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, જો જન્માષ્ટમીના દિવસે તમે તમારા ઘરની અંદર મોરપંખ લઈને આવો, આમ તો એવું કહેવાય કે ભગવાન કૃષ્ણ હંમેશા પોતાની પાસે મોરપંખ રાખતા હતા અને રાધાના પ્રેમનું પ્રતીક એટલે મોરપંખ કહેવાય છે. જન્માષ્ટમીના દિવસે જો આ મોરપંખને તમે ઘરે લઈ આવો અને તમારા ઘરની અંદર રાખો તો તમારા ઘરમાં બરકત વધે છે, ધનનો સુંદર મજાનો લાભ પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે તમારા જીવનની અંદર સુખ સમૃદ્ધિનું ઉત્તમ પ્રકારનું વરદાન પ્રાપ્ત થાય છે. જો તમારી પાસે સગવડ છે રાખવાની તો ગાય લઈને આવો અથવા ગાયનું વાંસળું લઈને આવો તો એના દ્વારા પણ તમારા જીવનની અંદર એવું કહેવાય કે ગાય છે કામધેનુનું પ્રતીક છે. કામધેનુનું પ્રતીક હોવાના લીધે તમારા જીવનની અંદર, કારણ કે સમુદ્ર મંથન સમયે 14 રત્નો નીકળ્યા હતા અને એ 14 રત્નોની અંદર જેને સંતાનની સુખાકારી પ્રાપ્ત થાય એ માટે કામધેનુ ગાય મહત્વની હોય ને આ દિવસે જો તમે ગાય માતાને લઈને આવો અથવા વાછડાને લઈને આવો તો અવશ્ય તમારા જીવનની અંદર માનસિક, શારીરિક આ બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તમારા જીવનની અંદર સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે. આ ચારમાંથી કોઈ વસ્તુ નથી લાવ્યા તો ભગવાનને માખણ અને મિશ્રીનો તમે ભોગ લગાડો. માખણ અને મિશ્રીનો ભોગ લગાડી ભગવાન કૃષ્ણની કથાઓ સાંભળો. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 5મો અધ્યાય, 5મા અધ્યાયના પહેલા 18 શ્લોક, જે 18 શ્લોકની અંદર નંદ બાવાએ જે નંદોત્સવનો ઉજવ્યો હતો, કારણ કે ભગવાન કૃષ્ણનો જન્મ સવારના પોરમાં જ્યારે ખબર પડે છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો, કારણ કે રાત્રિના સમયે બધા ગાઢ નિદ્રાની અંદર સૂતા હતા અને એ સમયે ભગવાન કૃષ્ણ એને મૂકી જાય છે અને એટલા માટે જ્યારે સવારના પોરમાં બધાને ખબર પડે છે કે ભગવાન આજે નંદ બાવાને ત્યાં કૃષ્ણનો જન્મ થયો છે, લાલનનો જન્મ થયો છે અને નંદ બાવા ત્યારે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલ્લાદો મહામના આહુજ વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃતઃ, એટલે કે જે નંદ બાવા પોતે નંદોત્સવનો ઉજવે છે. 18 શ્લોકોની અંદર એનું સુંદર મજાનું વર્ણન કરેલું છે, જેમાં પોતે જે પોતાના વાસીઓ હોય છે આ બધા લોકોને સુંદર મજાના પોતે આભૂષણો ગિફ્ટ, એટલે ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણોને પોતે ગાયો ગિફ્ટમાં આપે છે અને દરેક લોકોને માખણ, મિશ્રી, દૂધની નદીઓ વહે છે અને આવો સુંદર મજાનો જે નંદોત્સવ ઉજવે છે એનું સુંદર મજાનું વર્ણન શ્રીમદ ભાગવતની અંદર કરેલું છે અને આ શ્રીમદ ભાગવતની અંદર કરેલા વર્ણન અથવા તો 1 થી 18 શ્લોક જે 10મા સ્કંદના 5મા અધ્યાયના છે, જો એનું પઠન કરવામાં આવે તો પણ સવિશેષ માત્રા માખણ મિશ્રીનો ભોગ લગાડીને કરો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે. તમારા જીવનની અંદર કાર્યો તમારા સિદ્ધ થાય છે અને ઉત્તમ પ્રકારનો તમને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, પરંતુ આજે છે શીતળા સાતમ. શીતળા સાતમના દિવસે માં શીતલાની અનન્ય પૂજા કરીને આપણી મનોકામનાઓને સિદ્ધ કરી શકીએ છીએ, બાળકોની રક્ષા કરી શકીએ છીએ અને આજના દિવસની અંદર કરેલા ઉપાયો દ્વારા આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ. તો કયા નાના ઉપાયો આજે કરવા જોઈએ કે જે ઉપાયો કરવાથી મનોકામનાઓ સિદ્ધ થઈ શકે, આ સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે, પરંતુ શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ
દર્શક મિત્રો, પરોપકારાય સાધુનામ, બીજા વ્યક્તિને મદદ કરવી એ શીતળા સાતમની અંદર આપણે જે કથા છે એના દ્વારા જોઈ શકીએ છીએ. કારણ કે શીતળા સાતમની કથા દેરાણી ને જેઠાણીની છે. એની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે દેરાણી હોય છે, આ દેરાણીને એના સાસુર ક્યાંક રસોઈ કરવાનું કે છે, રાત્રિના લેટ સમય સુધી પોતે રસોઈ કરતા હોય છે. પોતાનું બાળક રડતું હતું ને એ રડતા બાળકને લેવા માટે જાય છે, ચૂલો સળગતો રહી જાય છે ને માં શીતળા આવે છે અને ક્યાંક ને ક્યાંક એને શ્રાપ લાગે છે. રસ્તામાં તળાવડી આવે, ડોશીમાં આવે, આ બધાનું કલ્યાણ કરવા માટે પણ માતાજી પાસે પ્રાર્થના કરે છે ને માતાજી એનો ઉપાય પણ બતાવે છે. અને જયારે જેઠાણી એને ના પાડે છે ને એટલા માટે આપણે જોઈએ છીએ કે આ પરોપકાર, બીજા વ્યક્તિને તમે જયારે મદદ કરશો ને ત્યારે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. ભગવાન તમને આપોઆપ સહાય કરશે. તમે 5 રૂપિયાનું દાન કરશો કે 5 રૂપિયા મદદ તમે કોઈને કરશો તો અવશ્ય તમને ભગવાન એનું ડબલ અથવા 10 ગણું તમને આપશે. ને એટલા માટે શીતળા સાતમની કથા છે એની સાથે આપણે જોઈ અને પરોપકારાય સાધુના બીજા વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે મદદરૂપ થવું જોઈએ. આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે. માં શીતળા માટે આજે કયા નાના નાના ઉપાયો કરશો કે જેથી માતાજીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થાય, વિષય ઉપર વાત કરીએ. પરંતુ વાત મિથુન રાશિની કરીએ. વાત કરી રહ્યા છીએ માં શીતળાની. માં શીતળાની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ખાસ આપણે એવા નાના નાના કાર્ય કરી શકીએ છીએ કે જે કાર્યો દ્વારા આપણી મનોકામનાઓ પૂર્ણ થાય. આમ તો દર્શક મિત્રો, માં શીતળાની જે કથા છે ને માં શીતળાષ્ટમી છે એ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક એનું કારણ પણ રહેલું છે. શું છે વૈજ્ઞાનિક કારણ કે વિજ્ઞાનના આધાર ઉપર પણ શું છે આનું મહત્વ, આ વિષય ઉપર વાત કરીએ. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો 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 હલો. એ જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હું ભાવનગર થી બોલું છું, કાર્તિક. બોલો ને કાર્તિકભાઈ. મારી જન્મ તારીખ છે 6/5/1992. 6/5/1992. સમય સવારે 1 વાગે. સવારે 1 વાગે એટલે 5 ની રાત ને 6 ની સવાર, બરોબર ને કાર્તિકભાઈ? સવાર, હાજી. હા બોલો. હવે શું પછી જન્મનું સ્થળ કયું છે બાજુ? જન્મનું સ્થળ છે ભાવનગર. ઓકે, શું પ્રશ્ન હતો? ધંધામાં નિષ્ફળતા મળે છે, હાલતા હાલતા ધંધો રાગે પડી જાય પછી નિષ્ફળતા મળે છે. ઓકે, ચલો હવે આપણે વાત કરી લઈએ તમારા જન્માક્ષરની. તમારા જન્માક્ષરની વાત કરીએ તો મકર લગ્નની કુંડલીમાં શનિ મહારાજ બિરાજમાન છે. મીન રાશિનો મંગળ છે. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવે. કેરિયરને તમે પ્રાથમિકતા આપો. ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે. મન અમુક સમયે દ્વિધામય રખાવે. ભાગ્યાધિપતિ બુધ પોતે મંગળની સાથે નીચસ્થ બિરાજમાન છે. ભાગ્યમ ફલતી સર્વત્ર. માણસને ભાગ્યનો સહકાર મળી જાય તો માણસ જંગ જીતી જાય. પરંતુ તમારો ભાગ્યાધિપતિ પરાક્રમ સ્થાનની અંદર ક્યાંક ને ક્યાંક નીચસ્થ બિરાજમાન છે. મહેનત કરો એટલું તમને ફળ મળે અથવા એનાથી ઓછું ફળ મળે. કયો ઉપાય કરવો કે જેથી તમને પોઝિટિવ લાભ મળે અને તમારા કાર્યો સિદ્ધ થાય? બની શકે તો ભગવાન ગણેશની આરાધના નિત્યને માટે કરો. ભગવાન ગણપતિની પૂજા તમારા બુદ્ધ ગ્રહને બલવાન કરશે, ભાગ્યને બલવાન કરશે અને પોઝિટિવ રિઝલ્ટ આપશે. વર્ષમાં એક વખત કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરો. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર નાણાકીય લાભ સારો એવો પ્રાપ્ત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો. સારું રિઝલ્ટ મળતું જણાશે. અને બની શકે ત્યાં સુધી તમારે બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં ધારણ કરી લેજો. અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરવી છે. એની સમસ્યાના સમાધાનની કરવી છે. પરંતુ વાત આપણે માં શીતળાની કરીએ. દર્શક મિત્રો, આમ જોવા જઈએ તો દેવી શીતળાની જે પૂજા આપણે કરીએ છીએ ત્યારે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે, સલામત માટે, નિયંત્રણ કરવા માટે આપણે પ્રેરણા સ્તોત્ર આ શીતલાષ્ટમી ગણવામાં આવે છે. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન વાતાવરણની અંદર અનેક જાતના બદલાવ થતા હોય અને આ બદલાવની અંદર સાફ સફાઈનું પૂરતું ધ્યાન રાખવાનું હોય છે. એવું કહેવાય છે કે જો આપણે સાફ સફાઈ નથી કરતા તો બાળકો ક્યાંક ને ક્યાંક બીમાર પડતા હોય છે અને માં શીતળાની પૂજા કરવાથી આવી બીમારીઓ આપણે દૂર થતી હોય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળતો. એવું કહેવાય છે કે શીતલાષ્ટમીના દિવસે શીતલા માતાજીની પૂજા કરવાથી, ઘરની અંદર સાફ સફાઈ જાળવવાથી ઘરની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે અને દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે અને કુટુંબની અંદર જે પ્રકારના રોગો હોય છે આ રોગો પણ દૂર થાય છે અને અવશ્ય આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. પરંતુ એ પહેલા હજી એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો જય ગણેશ. હલો. જય ગણેશ. જય ગણેશ.
મુકુંદભાઈ, મારા બેબી માટેનો પ્રશ્ન હતો. બેબીની જન્મ તારીખ છે 13/1/92 અને 1/1992. સમય 92 અને સમય રાત્રિના 10:30. ઓકે. જન્મનું અને સ્થળ જન્મનું સ્થળ બેચરાજી. એટલે બેબી હાલ યુકે માં છે, એટલે એને વર્ક પરમિટ કરાવવાની છે, તો એના માટે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? સિંહ લગ્નની કુંડલીમાં કર્માધિપતિ શુક્ર ચંદ્રની સાથે બિરાજમાન છે 4થા સ્થાનમાં. એટલે યુકે સાથે એને લેણા દેણી તો સારી છે, ચિંતા ના કરો. યુકે છે, 5મા સ્થાનની અંદર રાહુ, મંગળ અને સૂર્ય બિરાજમાન છે. અમેરિકા છે, એટલે કે લંડન અને અમેરિકા, આ બંને જગ્યાએ એને લેણા દેણી બહુ જ સારી બની રહી છે. એમાં પણ અત્યારે શુક્રની મહાદશા છે. દર્શક મિત્રો, શુક્રની મહાદશા છે એટલે યુકેની અંદર એને બેસ્ટ રિઝલ્ટ આપશે. ઓલરેડી શુક્રની મહાદશા 12/12/2023 થી એને ચાલુ થઈ ગઈ છે. પ્રયત્ન કરવાથી અવશ્ય પ્રયત્ન ફલીભૂત થાય, પોઝિટિવ રિઝલ્ટ આપે. 2027 સુધી આ ક્યાંક ને ક્યાંક આ મહાદશા એને સારો લાભ આપશે. આમ જોવા જઈએ તો એની શુક્રની મહાદશા 2043 સુધી છે, પરંતુ 2027 સુધી શુક્રની મહાદશા છે, જે એને પોઝિટિવ રિઝલ્ટ આપશે. એના જીવનની અંદર અવશ્ય યુકેની અંદર વર્ક વિઝા માટેના પ્રયત્ન કરશો તો વર્ક વિઝા એને મળી શકે એમ છે. વાત દર્શક મિત્રો આગળની રાશિની કરવી છે, આજના દિવસે કરવાના ઉપાયોની કરવી છે, પરંતુ રોકાઈએ નાનકડા મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો મુકુંદભાઈ, જય ગણેશ. જય ગણેશ. હરપાલસિંહ લીંબડીથી બોલું છું. બોલો ને બાપુ. હવે અમારે જમાઈ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 8/19/69. પહેલેથી બાપુ તારીખ બોલો ને. 6/8/69. 6/8/1969. જન્મ સમય હા, સમય 2 ને 5 બપોરે. 14 ને 5 જન્મનું સ્થળ વઢવાણ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર, વઢવાણ. બોલો બાપુ, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ અને દુકાનની પાનનો ગલ્લો ની બધું કરે છે અને જમીન છે પણ વેચાતી નથી, તો એના વિશે કંઈક આપને માહિતી લેવી છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. શનિની મહાદશા ચાલી રહી છે. શનિની મહાદશા 2022 થી ચાલે છે. ઓલરેડી કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ અત્યારે રાહુની સાથે ચાલી રહ્યું છે. એપ્રિલ 2025 સુધી આ પરિભ્રમણ છે. ચોથું સ્થાન જમીન મકાનનું સ્થાન છે, ચોથું સ્થાન સુખ સ્થાન છે, ચોથું સ્થાન માતાનું સ્થાન છે, અને 10મું સ્થાન પિતાનું સ્થાન છે, 10મું સ્થાન કર્મનું સ્થાન છે. હવે આ સ્થાન ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે સ્ટ્રોંગ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત પરિશ્રમ વધારે કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે. ઓલરેડી આમની કુંડલીમાં શનિ મહારાજ નીચસ્થ બિરાજમાન છે. શનિ નીચસ્થ હોવાના લીધે મહેનત કરવા છતાં ક્યારેક ક્યારેક ફળનું પ્રમાણ ઓછું આપે. પણ ચોથે રાહુ છે, ચોથે રાહુ હોય ને શોર્ટકટથી પૈસા કમાવાની અંદર સારો લાભ આપી શકે, પરંતુ પહેલા સ્થાનની અંદર રહેલો મંગળ મહારાજ ક્યારેક સ્વભાવ ઉગ્ર પણ કરાવે ને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે. આપ ચિંતા ન કરો. આમનો જમીન વેચાવા માટેનો સુંદર મજાના યોગો આગામી સમયની અંદર એટલે કે નવેમ્બર મહિના પછી ચાલુ થવા જઈ રહ્યા છે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળનું દાન કરવાનું કહેજો. બની શકે ત્યાં સુધી આમના જન્માક્ષર મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, જેથી જીવનમાં સ્ટ્રગલ ઓછી થાય, પોઝિટિવ રિઝલ્ટ વધારે મળે. આમ તો એવું કહેવાય છે કે ગાયત્રી મંત્રનો જપ અવશ્ય તમે કરો તો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળે, કારણ કે સૌથી પાવરફુલ કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે, અને ગાયત્રી મંત્રની ઉપાસના અવશ્ય એના જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરશે, સુંદર મજાના લાભો પ્રાપ્ત કરાવડાવશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, પરંતુ એ પહેલા વાત સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ, કેમ છો? હેપી જન્માષ્ટમી એડવાન્સ. આપને પણ જન્માષ્ટમીની ઘણી બધી શુભકામનાઓ. આપના જીવનમાં, આપના પરિવારના જીવનની અંદર ભગવાન કૃષ્ણ દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે તેવી ભગવાનને પ્રાર્થના. કોના વિશે પ્રશ્ન હતો સાહેબ? અંકિત બોલું છું, અમદાવાદથી. હા બોલો ને સાહેબ. મારે જન્મ તારીખ છે 3/11/90. 3/11/1990. સમય 90. સમય છે સાંજે 7:45 વાગે. સાંજે 7:45 એટલે 19:45. જન્મ સ્થળ કેશોદ, શું સૌરાષ્ટ્ર. પ્રશ્ન હતો પ્રભુ? અત્યારે જોબ કરી રહ્યો છું. આગળ ફ્યુચર કઈ રીતના છે? જોબ કે બિઝનેસ કરી શકું? આગળ કઈ રીતના છે? વિદેશ યોગ છે કઈ રીતના, મને થોડુંક જણાવશો? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીમાં મંગળ મહારાજ પહેલા સ્થાનમાં બિરાજમાન છે.
કર્કના ગુરુ અને કેતુનો વિપ્રચાંડાલ યોગ છે. ઉચ્ચનો ગુરુ બિરાજમાન છે. ઉચ્ચનો ગુરુ છે એટલે નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર તમારો બહુ સારો છે. પહેલા સ્થાનમાં વૃષભ રાશિનો મંગળ છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે છે. ધર્મ ઉપર શ્રદ્ધા ઘણી બધી છે, પણ અમુક સમયે શંકા કુશંકાઓ પણ તમને ઉત્પન્ન થાય છે. 12મા સ્થાનની અંદર મેષ રાશિના ચંદ્રમા બિરાજમાન છે અને 6ઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય, બુધ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે. વાણી ઉપર પ્રભાવ તમારો સારો છે. સારી વસ્તુઓ પ્રત્યેનું તમને આકર્ષણ રખાવે છે. વિદેશ દ્વારા તમને સારો લાભ મળી શકે એમ છે. ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે. 10મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ધનસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. અવશ્ય તમે વિદેશથી સારી સફળતા મેળવી શકો. લંડન માટેના પ્રયત્ન કરવામાં આવે તો પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. ફરવાના યોગ બહુ સારા છે, એટલે ફરવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે. હા, ભાગ્યમાં રાહુ છે એટલે અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જાય, માટે ધ્યાન રાખવું જરૂરી ને. એના માટે રખડતા શ્વાન હોય ને, આ શ્વાનને તમે દૂધ અર્પણ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કોઈ પણ ભૂદેવ પાસે ગુરુ કેતુના વિપ્રચાંડાલ યોગની પૂજા અવશ્ય કરાવજો, એનાથી પણ આપને સારો લાભ મળશે. આમ તો સૂર્યની ઉપાસના બધાએ કરવી જોઈએ, પણ તમે જેટલી કરશો ને એટલો સુખમાં વધારો થશે. કારણ કે તમારા સુખ સ્થાનનો અધિપતિ સૂર્ય 6ઠ્ઠા સ્થાનની અંદર એટલે કે ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે. સૂર્યની ઉપાસના, સૂર્યને જલ ચડાવવું, સૂર્યના 12 નામનો જપ કરવો, ગાયત્રી મંત્રનો જપ કરવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા કાર્યો સિદ્ધ કરાવશે. વાત મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ ગુરુજી. જય ગણેશ. પ્રણામ ગુરુજી. આશીર્વાદ. હા, મારું નામ છે વૃંદા. તારીખ છે 2/10/2004. ઓકે. સમય બપોરે 2:55. બપોરે 2:55, 14:55. જન્મનું સ્થળ વડોદરા. શું પ્રશ્ન હતો? ગુરુજી, હમણાં હું બીએસસી નર્સિંગના ફર્સ્ટ યરમાં છું, તો શું કરવાથી મારી એમાં પ્રગતિ થશે અને મારા રાશિ અનુસાર શુભ રંગ અને શુભ અંક કયો હશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની કુંડલીની અંદર 7મ સ્થાનમાં કર્ક રાશિનો શનિ છે. મકર લગ્ન હોય ને એટલે કેરિયરને પ્રાથમિકતા આપે ને ક્યારેક જિદ્દી વલણ પણ ક્રિએટ થાય. કર્કનો શનિ છે, એના લીધે અમુક સમયાંતરે માઇન્ડ ડિસ્ટર્બ પણ કરાવે. શનિની સૂર્ય ઉપર, શનિની મંગળ ઉપર, શનિની બુધ ઉપર, શનિની ગુરુ મહારાજ ઉપર દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક સમયે મહેનત કરવા છતાં ક્યારેક ફળનું પ્રમાણ ઓછું અપાવે. પણ બુદ્ધ સારો છે. બુદ્ધ સારો છે એટલે વાણી ઉપર પ્રભાવ સારો છે. બુદ્ધ સારો છે એટલે કે ગણિત થોડુંક એનું સારું રહેતું જણાય. વૃષભનો ચંદ્રમા છે એટલે ઇમોશનલ એટેચમેન્ટ ક્યારેક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી સિંહ રાશિનો શુક્ર બિરાજમાન છે. નાણાકીય સફળતા એને સારી એવી પ્રાપ્ત કરાવશે. 10મ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે, જે મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી સારી રખાવે. હવે વૃષભનો ચંદ્ર એટલે ઉચ્ચનો ચંદ્ર હોય. ઉચ્ચનો ચંદ્ર હોય ને એને ભારત એટલે કે પોતાના દેશ સાથેની લેણા દેણી ને પોતાના દેશ સાથેની લાગણી વધારે પડતી રખાવડાવે. હવે તમારા જન્માક્ષરની અંદર મંગળ અસ્તનો છે, બુધ અસ્તનો છે અને ગુરુ મહારાજ પણ અસ્તના બિરાજમાન છે, જેના લીધે અમુક સમયાંતરે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થશે. અમુક સમયાંતરે આવડત હોવા છતાં ક્યારેક વ્યક્ત કરવામાં પણ સમસ્યા ઉત્પન્ન થશે. હવે એના માટે તમારે કયો ઉપાય કરવો કે જેથી દાંપત્ય જીવનનું સુખ પણ સારું મળે? પરંતુ એ પહેલા તમને કલર અને અંકની વાત કરી દો. હવે સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર મૂલાંક અને ભાગ્યાંક આ વસ્તુ મહત્વની હોય. તમારો મૂલાંક 2 બની રહ્યો છે. હવે ભાગ્યાંકની વાત કરવામાં આવે તો તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી તમારો ભાગ્યાંક 9 બની રહ્યો છે, જે તમારા 4 ને 2 6 ને 1 7 ને 2 9 અંક તમારો બની રહ્યો છે, જે તમારા જીવનની અંદર પોઝિટિવિટી આપશે, તમારા ભાગ્યનો તમને સપોર્ટ આપશે. ઓલરેડી તમારા માટે લાલ કલર ઉત્તમ પ્રકારનો છે. પિંક કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. અવશ્ય એના દ્વારા તમારા જીવનની અંદર તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સાથે સાથે કાલ સર્પ દોષ પણ છે, એટલે કાલ સર્પ દોષની પૂજા પણ અવશ્ય આપ કોઈ પણ ભૂદેવ પાસે કરાવી લેજો. પોઝિટિવ લાભ મળી શકે. વાત કુંભ રાશિની કરી. સાથે વાત કરીએ એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હલો. જય ગણેશ. જય ગણેશ સાહેબ. બોલો ને પ્રભુ. મારે મારા બાબા માટે પૂછવાનું છે. તમારા બાબાનું નામ? તીર્થ છે. જન્મ તારીખ? જન્મ 17/2/1998. 17/2/1998. સમય? મંગળવાર રાત્રે 8 ને 10 વાગે. 20:10. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ છે પાટણ. શું પ્રશ્ન? સરકારી નોકરી મેળવવા માટે અને એના લગ્ન માટે કયા યોગ છે?
ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલા સ્થાનમાં સિંહ લગ્નની કુંડલીમાં પહેલા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે. પહેલે રાહુ હોય ને એટલે નજીવી બાબતે અમુક સમયે ગુસ્સો આવી જાય, થોડીક વાર પછી ગુસ્સો શાંત થઈ જાય. પહેલા સ્થાનમાં રાહુ હોય એટલે ક્યારેક ક્યારેક એને એકલું રહેવું ગમે. સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, મંગળ, બુધ, કેતુ અને ગુરુ 5 ગ્રહો બિરાજમાન છે, જેના લીધે ઓલરેડી ગવર્મેન્ટ સાથેની લેણાદેણી બની રહી છે, પણ જીવનમાં અપ ડાઉન ઘણા બધા ઉત્પન્ન કરાવે. 7મા સ્થાનમાં 5 ગ્રહો દાંપત્ય જીવનમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન પણ કરે. અંગારક યોગની પૂજા, ગુરુકેતુ ચાંડાલ યોગની પૂજા આપ અવશ્ય કરજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવીને દર મહિનાની અંદર આવતા પ્રદોષનું વ્રત તમારા સુપુત્રજીને કરવાનું કહેજો. અવશ્ય સારી સફળતા મળશે અને સારો એવો લાભ મળતો જણાય. એમના જન્માક્ષર મુજબ મંગળનો નંગ એને ધારણ કરવો જોઈએ. અવશ્ય એના દ્વારા સારી સફળતા મળશે અને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, દર્શક મિત્રોને પ્રથમ આપણે શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, આજે જૂનાગઢની અંદર રહેતા ગજાનન ઇવેન્ટ વાળા હાર્દિકભાઈ પંડ્યાની સુપુત્રી હેતિકાનો પણ જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની શુભકામના. સાથે સાથે લંડનની અંદર રહેતા પંકજભાઈ જોશી, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આજે જેનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને આ વર્ષની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાશે. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો, તમારા કાર્યો સિદ્ધ થશે અને તમારી દરેક મનોકામનાઓને તમે અવશ્ય પરિપૂર્ણ કરતા જણાશો. અવશ્ય આ વર્ષની અંદર થોડોક સંઘર્ષ રહેશે, પરંતુ આ સંઘર્ષને મહેનત કરી અને અવશ્ય તમે મુસીબતોને દૂર કરી શકશો. જૂના ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થતા જણાશે અને આ વર્ષની અંદર થોડું કરજ તમારે ઓછું લેવું, જેથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે. રોજને માટે શ્રી સુક્તમનો પાઠ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સારો લાભ પ્રાપ્ત કરવો છે તો અવશ્ય ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસના અવશ્ય કરજો. આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. તમારું મોઢું થોડુંક મોબાઈલ પાસે રાખી દો. હેલો, હાજી બોલો. હા, મારી જન્મ તારીખ છે 4/3/2003. હા, સમય જન્મ સ્થળ પોરબંદર અને સમય છે સવારે 7:30 વાગે. 7:30 AM અને પોરબંદર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે હું છે ને અત્યારે સોશિયલ મીડિયા પર છું, યુટ્યુબ પર મારી ચેનલ છે, તો એના દ્વારા મને સફળતા મળી શકશે કે નહીં? પછી બીજું? અને બીજું મારા લગ્ન જીવન વિશે, લગ્નમાં કેવું રહેશે? સોશિયલ મીડિયાની અંદર તમારી ચેનલમાં તમે કયા પ્રકારના વિડીયોઝ બનાવો છો? ઘણા લોકો રસોઈના વિડીયો બનાવતા, એમ તમે કયા પ્રકારના વિડીયો બનાવો છો બેન? રસોઈ અને બ્લોગ એ બંને એડ કરું છું. ઓકે, ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નની કુંડલીની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ બની રહ્યો છે. 12મા સ્થાનની અંદર મકર રાશિનો શુક્ર છે. દરેક ક્ષેત્ર છે ને દર્શક મિત્રો, એ ગ્રહો સાથે જોડાયેલું છે. જ્યારે આપણે અલગ અલગ ક્ષેત્રની અંદર આગળ વધતા હોઈએ તો એક ક્ષેત્રની અંદર એક ગ્રહ આપણો પાવરફુલ હોય તો અવશ્ય આપણને એમાં બેનિફિટ મળી શકે. હવે મકર રાશિની અંદર શુક્ર બિરાજમાન છે, જે 12મા સ્થાનની અંદર છે ને ભાગ્યાધિપતિ શુક્ર 12મે છે. એટલે અવશ્ય તમને ક્રિએટિવિટી વાળા વર્કમાં તમને સારો લાભ મળી શકે. ક્રિએટિવિટી વાળું વર્ક તમે કરો તો એના દ્વારા તમને સારી સફળતા મળી શકે. પણ કુંભનો સૂર્ય છે, જોઈએ એટલું માન, જોઈએ એટલું સન્માન, જોઈએ એટલી પ્રતિષ્ઠા, જોઈએ એટલું તમારે આગળ વધવું, એમાં થોડીક સ્ટ્રગલ કરાવશે હો બેન. કારણ કે કુંભ રાશિની અંદર સૂર્ય મહારાજ ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરાવે અને શનિની સૂર્ય ઉપર દ્રષ્ટિ પડે છે, જેના લીધે સંઘર્ષ યોગનું સર્જન થાય છે. એન્ડ મુમેન્ટ ઉપર એટલે કે મોઢામાં આવેલો કોળિયો છીનવાય, આ વસ્તુ એના દ્વારા કરાવે. શનિ રાહુનો શ્રાપિત દોષ, દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ લગ્ન જીવનની અંદર પણ થોડીક
સમસ્યા ઉત્પન્ન કરાવે. બની શકે તો શનિ રાહુ શ્રાપિત દોષ અને શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. પોઝિટિવ લાભ મળી શકશે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનમાં દાન કરજો, એનાથી પણ આપને સારો રિઝલ્ટ મળશે. રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરજો. અવશ્ય કેરિયરમાં ગ્રોથ મળશે, સારો બેનિફિટ મળશે અને પોઝિટિવ લાભ મળતો જણાય. લગ્ન માટે કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ, પરંતુ એ પહેલા આજનો શુભાંક જાણીએ. આજના શુભાંકની વાત કરીએ તો 7 અંક આજે તમારા માટે લાભદાયી છે. લાલ અને નારંગી કલર તમને આજે સારી સફળતા આપી શકે. શુભ સમય સવારે 10 અને 27 મિનિટથી બપોરે 12 અને 8 મિનિટ સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 5 અને 9 મિનિટથી 6 અને 50 સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે અને મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવું બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. સાહેબ, મારી જન્મ તારીખ 25/8/1983. 25/8/1983. સમય હા, સમય સવારે 10:10. સવારે 10:30. 100:10. 6:10 સવારે. ઓકે. જન્મનું સ્થળ જન્મસ્થળ કોદરામ. ઓકે. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એક સાહેબ, આજે મારી બર્થડે તારીખ છે. હા, આ મારું વર્ષ કેવું રહેશે? ચલો, પહેલમ વહેલા તો તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર ભગવાન સિદ્ધિ વિનાયક તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ કેવું રહેશે એના માટે આપણે દરેક વ્યક્તિનો જેનો આજે જન્મદિવસ છે એના માટેની વાત હમણાં જ કરી, પણ તમારા જન્માક્ષર મુજબ ચર્ચા કરીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિનો જયારે બર્થડે આવે, જયારે એનો જન્મદિવસ આવે, એ દિવસની વર્ષ કુંડલી ઉપરથી એના વર્ષનું ભવિષ્ય ભાંકી શકાય છે. હવે આ વર્ષ દરમિયાન જોવા જઈએ તો ઓલરેડી કુંભ રાશિની અંદર શનિ મહારાજ તમારા ચંદ્ર ઉપર ચાલી રહ્યા છે, જેના લીધે થોડુંક મે મહિના સુધી મેન્ટલી ક્યારેક ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. અજાણ્યું સાહસની અંદર તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. કોઈને નાણાં ઉધાર ન આપતા, નહીતર સમસ્યા થશે. બાકી એકંદરે વર્ષ તમારા માટે મસ્ત છે, ખુશનુમા છે, સારું એવું લાભદાયી છે અને અવશ્ય આ વર્ષની અંદર તમે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરશો અને તમારા જીવનની અંદર તમે પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર બહુ મહત્વનો પ્રભાવ પાડતું હોય છે અને આ વાસ્તુશાસ્ત્રના ઘણા બધા એવા ઉપાયો હોય છે કે જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર પોઝિટિવિટી અને સુંદર મજાનો લાભ આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો તમારા ઘરની પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ દિશા, પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ દિશાની અંદર જો બની શકે ત્યાં સુધી તમારે તણાવ, ચિંતા આ બધી વસ્તુઓને દૂર કરવી છે ને, તો આ જગ્યાએ તમારે લિક્વિડ રાખવું જોઈએ. આ જગ્યાએ લિક્વિડ રાખવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારા બિઝનેસના સ્થળ ઉપર તમારું કેશ કાઉન્ટર છે દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખવું જોઈએ. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજના દિવસની અંદર શીતલાષ્ટકમ સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજે રાંધેલો ગરમ ખોરાક ન આરોગવો જોઈએ. આજના દિવસની અંદર ઓમ રીમ શ્રીમ શીતલાય નમઃ આ મંત્રનો તમે જપ કરો અને આજે એક જોડી કપડાનું દાન કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થઈ શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને આપ રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન તમે મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને આપશો રજા. જય ગણેશ.